નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો YouTube ચેનલ MWP એજ્યુકેશન માં। આજે આપણે જોવાના છે આઈડીએલ ની અંદર સમાજ વિષયનું સન કરવાના છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે વિડિયો પ્રથમ વખત વિહાળી રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તેમજ આજનો વિડિયો લેક્ચર તમને કેવો લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો। તો ચેપ્ટર નંબર 14 છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। એમાં પહેલા વિકલ્પો છે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં। એમાં આવશે ભાવાવરણ। પૃથ્વીની સપાટી નીચેનો વાળો ભાગ કે જે પાણીથી ભરાયેલો હોય છે તેને આપણે જલાવરણ કહેવાય। વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો। પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણ કઈ વિગત અયોગ્ય છે, બરાબર। તમને આપેલા છે એમાંથી મીઠા સરોવર જે 90% છે એ વિધાન ખોટું છે। સુનામી જેવા શક્તિશાળી વિનાશ મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી, તો એમાં દાવાનળ કોઈ પ્રક્રિયા જવાબદાર નથી। જે સ્થાન ઉપર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તેના માટે કયું બંધ બેસતું નથી, તો કે તે વિસ્તારમાં બહુ ઠંડી પડતી હોય છે। પર્યાવરણના તમામ ઘટકોના કોણ કેન્દ્ર સ્થાને છે, તો કે માનવ। પર્યાવરણનું સૌપ્રથમ દૂષિત થયેલું ઘટક કયું છે, તો આવશે ભૂમિ। ફળદ્રુપ જમીન બિન ઉપજાઉ બનવા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે, કારણ નથી, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ। હવાના પ્રદૂષણ માટે નીચેનામાંથી કયા કારણો જવાબદાર છે, બરોબર। તો કાર્બન યુક્ત રજકણો પણ આવે, બાંધકામની પ્રવૃત્તિ પણ આવે, વાહનના ધુમાડા, એટલે તમારો જવાબ થશે ડી ઓપ્શન। નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી, બરોબર। તો પહેલું જોડકું સાચું છે, બીજું પણ સાચું છે, ચોથું પણ સાચું છે। હા, બરાબર। એસિડ વર્ષા કે સ્વાસ્થ્યપ્રદ ન કહેવાય, એ આપણા માટે નુકસાન કરે છે। એના પછી ધ્વનિ પ્રદૂષણની સજીવ સૃષ્ટિ ઉપર થતી અસરો કઈ છે, તો કે કોલેરા થાય છે, બરાબર। બહેરાશ આવી જાય છે। આ વિધાન અહીંયા સોલ્યુશનમાં થોડું ખોટું છે। એક સેકન્ડ, આપણે સવાલમાં થોડી મિસ્ટેક કરેલી છે। કઈ અસર અયોગ્ય છે, બરાબર, એટલે કે અસર ન થાય। બહેરાશ આવી જાય સાચું, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય સાચું, એટલે કોલેરા ઉપર કોઈ અસર અયોગ્ય છે, બરાબર। વિધાન સાચું જ છે સોલ્યુશન। ખાલી જગ્યામાં પર્યાવરણના હોત તો અસ્તિત્વ ના હોત। પર્યાવરણના બે શબ્દોનો બનેલો છે। પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો બનેલું છે। પૃથ્વીના ઉપરના ઘન પોપડાને આપણે મૃદાવરણ કહેવાય છે। પાણી એ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે। પૃથ્વીની ચારે બાજુ વીંટાળીને બનેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે। માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખાય છે। પાણી પૃથ્વીની સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે, બરોબર। એના પછી પૃથ્વી સપાટી પર મોટા ભાગનું કેવો છે, ખારો સ્વાદ ધરાવતું પાણી છે। પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીમાંથી વાતાવરણમાં 0.019% જેટલું પાણી ભરેલું છે। સુનામીના મોજા 700 કિમી પ્રતિ કલાકે આગળ વધે છે। સમુદ્રના પાણી કિનારા તરફ ધસી આવે તેને ભરતી કહેવામાં આવે છે। સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉદ્ભવે છે અને ધ્રુવો તરફ ગતિ કરે છે। ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે। પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય છે। ભૂમિ પ્રદૂષણ અટકાવવા રાસાયણિક ખાતરને બદલે આપણે જૈવિક ખાતર, બરાબર, કયું જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। એના ભાઈ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે એને ઘોંઘાટ કહેવાય। ધ્વનિ પ્રદૂષણ એટલે એને શું કહેવાય, ઘોંઘાટ પણ કહેવામાં આવે છે। એના પછી પ્રશ્ન નંબર 3 ખરા ખોટાનું સોલ્યુશન તમને અહીં આપેલું છે, તમારે એમાંથી જોઈને તમારે આઈડીએલ ની અંદર તમારે લખવાનું છે। વિદ્યાર્થી વિડીયોને પોઝ કરીને તમે આ સોલ્યુશન તમારે લખવાનું રહેશે, ખરા ખોટા વાળું। એના પછી આપણે જોવાના છે 1-2 વાક્યમાં ઉત્તર। પર્યાવરણ એટલે શું? પરી અને આવરણ એમ બે શબ્દોનું બનેલું છે। પરી એટલે કે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે કે વિશિષ્ટ સપાટીનું પડ। પર્યાવરણ એટલે પૃથ્વીના આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ કહેવાય। પર્યાવરણના ઘટકો કેટલા છે, તો કે ભાઈ 4 છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। મૃદાવરણ શેનું બનેલું છે, કે મૃદાવરણ એ ખડક, ખનિજ અને માટીનું બનેલું છે। પાણીનો સ્ત્રોત જણાવો, તો કે નદીઓ, સાગરો, મહાસાગરો, સરોવર, કુવા બધા પાણીના સ્ત્રોત કહેવાય। સમુદ્રમાંથી આપણને શું મળે છે, તો કે એમાંથી આપણને મીઠું, મૂલ્યવાન ખનિજો મળે છે, રસાયણ મળે છે, અનેક પ્રકારના માછલાઓ પણ મળે છે।
જીવાવરણ એટલે શું? તો કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો જે ભાગ જીવ સૃષ્ટિ વ્યાપાયેલી છે તેને આપણે જીવાવરણ કહેવાય છે. એના પછી સાતમું, જીવ સૃષ્ટિ કોનો સમાવેશ થાય? વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવ. પર્યાવરણના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત એટલે કે નિર્મિત પર્યાવરણ કેવું ગણાય? માનવ પોતાની બુદ્ધિ શક્તિથી કરેલી શોધોને પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પારસ્પરિક આંતરક્રિયાને શું કહેવાય છે? માનવ નિર્મિત પર્યાવરણ કહેવાય. મનુષ્યની કઈ શોધથી માનવ નિર્મિત પર્યાવરણની રચના થઈ? ખેતી, પશુપાલન, ચક્ર, અગ્નિ જેવી શોધથી તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલા પરિવર્તનો પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પ્રક્રિયાથી માનવ સર્જિત પર્યાવરણની રચના થઈ. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે હિમ શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર કહેવાય. એના પછી સમુદ્રના મોજા શેનાથી ઉદ્ભવે છે? સમુદ્રમાં આવતા સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતાવરણીય પવનોથી સર્જાય છે. ઊંચા અને લાંબા મોજા વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે. ભરતી અને ઓટ કોને કહેવાય? સમુદ્રની સપાટી દિવસમાં 2 વાર તાલબદ્ધ રીતે ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને શું કહેવામાં આવે છે? ભરતી અને ઓટ કહેવાય છે. 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય. બરોબર. મહાસાગરીય પ્રવાહ કોને કહેવાય? ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે, જેને મહાસાગરીય પ્રવાહ કહેવાય. પ્રદૂષણ એટલે શું? માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણને દૂષિત થવાની ક્રિયાને આપણે પ્રદૂષણ કહેવામાં આવે છે. પર્યાવરણીય પ્રદૂષણ કેવી રીતે થાય છે? કે માનવીની કુદરતી સંસાધનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. ઉપરાંત વિકાસની તીવ્ર ઝંખનાને, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણને પર્યાવરણ પ્રદૂષિત થાય છે. વર્તમાન સમયમાં કયા પ્રદૂષણ ઝડપથી થઈ રહ્યા છે? તો કે વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ આ બધું ઝડપથી થાય છે. એના પછી છે 19મો, ભૂમિ પ્રદૂષણ એટલે છે કે ભૂમિની ગુણવત્તા કે તેમાં પોષક ઘટકોમાં થતા ફેરફારને આપણે ભૂમિ પ્રદૂષણ કહેવાય. જળ પ્રદૂષણ તો કે જળ જ્યારે નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય અને બાહ્ય અશુદ્ધિઓ તેમાં ભળે છે એટલે એ દૂષિત જળને આપણે જળ પ્રદૂષણ કહેવાય. હવાનું પ્રદૂષણ તો કે ઉદ્યોગો, મિલ, કારખાના, તાપ વિદ્યુત મથકો, વાહનો વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડાને વાતાવરણમાં ભળે છે, જેને આપણે હવાનું પ્રદૂષણ કહેવાય. ક્રિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે? તો કે ધ્વનિ પ્રદૂષણથી માનવ જીવન પર અસર કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબરનું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છીએ. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક અવશ્ય શેર કરો, જેથી તમને પણ આ બધા અવનવા વિડિયો લેક્ચર મળતા રહે છે. જય હિન્દ, જય ભારત.